श्री रामदूत म्यूजिक। देखो वो कौन है? पकड़ो उसको, दौड़ो, चलो चलो, कोई औरत है, चलो पकड़िए। यस, यह कोई औरत है, कुछ चोरी का सामान लेके जा रही है। पकड़ो पकड़ो, दौड़ो, चलो, દોડો દોડો પકડો, કમ ઓન, દોડો। હમણાં અંગ્રેજ સરકારના સિપાહીઓ મને આંબી જાય, પછી મને પકડીને મારા મા બાપને સોંપી દે. એના કરતા આ ગાંડા બાવળની કાંટાની ઝાડ છે ને, એની માલિપા હું હંતાઈ જાઉં. હા, કોઈના બાપનો ભાર નહીં, એની માલિપા મને કાંટામાં પકડવા આવે. અને જો એ સિપાહીઓ મને પકડી લઈએ ને તો જીભ કરડીને મરી જાવ. હાલ ને આ કાંટાની માલિપા હું હંતાઈ જાઉં. અરે, આ તો મેલડીમાં છે. જય હો માં મેલડી, ધૂળના દડીમલાની દેવી, માડી નોધારાનો આધાર. હે મારી મેલડી માં, દુનિયામાં બધા એમ કે છે કે જેનું કોઈ નથી એની મેલડી દેવ હોય. હવે માડી મને ઉગારી લે છે, મને ખાતરી છે, વિશ્વાસ છે માડી. માં, હું એક દીકરી છું, અબળા છું, હોશિયાળી છું. હે માં, હું કમોતે મરી જઈશ, એના કરતા હે માં મને ઉગારી લે. માડી મને ઉગારી લેજે. મારા સાસરિયા મને તેડવા આવ્યા છે, એ મને તેડી જાય તો મને કમોતે મારી નાખશે. આ મેલડી, હવે તો તમે ઉગારો તો જ હું ઉગરી જાઉં. માડી, તમારા સિવાય બીજો કોઈ આધાર નથી, કોઈ આધાર નથી. દીકરી, હું ધૂળના ધડીમલાની દેવી માતા મેલડી બોલું છું. કોણ? કોણ? મારી માં મેલડી? માડી, હું તમને ખોળો પાથરીને બે હાથ જોડીને માં કરગરું છું. મારી લાજ રાખજો માં, લાજ રાખજો. ખમા દીકરી, હું નોધારાનો આધાર, હું વગર દોકડાનો વકીલ. જ્યારે દાઢી મૂછના ધણીને દુઃખ પડે અને મને પોકારે તો હું ઈ દાઢી મૂછના ધણીના, ઈ પુરુષોના દુખડા ભાંગીને ભૂક્કા કરી નાખું. ત્યારે તું તો એક દીકરી છો, ગાય છો, ગભરુડી છો. બેટા જા, બેટા અહીંથી ભાગ, દોડ. આ તારો લુગડાનો બચકો છે, એને કાંખમાં નાખીને તારે જે દિશાએ જવું હોય ઈ દિશા તરફ દોટ મૂક. જા, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અરે, મારી માં મેલડી, તમે આમ તો જુઓ તો ખરા. મારા ફરતે આ કાંટાની ઝાડની ફરતા આ સિપાહીઓ આટા મારે છે અને મને ગોતે છે. આમાંથી હું કેમ નીકળીશ? બેટા, ઈ સિપાહીઓ હોરવી સહી સલામત તને કાઢી દઉં તો તું મને મેલડીને શું દઈશ? હે માં મેલડી,
સાંભળો, આ ઘર તો મારે આજે નથી હાંકવાનું અને કાલે નથી હાંકવાનું, પણ જો મને મારી માસીના ઘરે સુરેન્દ્રનગર સુધી મને પોગાડી દ્યો ને, તો હે મારી માં, હે માં મેલડી, હવે પછીનું મારું ઘર સંસાર બીજે ગમે ત્યાં બંધાય તો હું આ ધૂળના ધડીમલામાંથી તમને ત્યાં લઈ જઈશ અને તમને મારા કુળના કરીને પૂજીશ. દીકરી ઊભી થા, જા ગડગડતી દોટ મૂક. આ સિપાહીઓ હોહરવી એકવાર કાઢું તો માનજે કે હું મેલડી. આ સિપાહીઓને આંધળા ભીત નો કરી દઉં તો હું આ ધૂળના ધડીમલાની દેવ મેલડી નહીં. ખમ્મા ખમ્મા મારા મેલડી માં, તમને ઘણી ખમ્મા. જો કોઈ મને આશરો આપે તો આ મારી માઠી વેળામાં મારી માસી મને આપશે. કહેવતમાં કહેવાનું છે ને કે મરજો માં અને જીવજો માસી. બધા એમ કે છે કે ત્યાં ક્યાં માસીનું ઘર છે, અહીંયા તો મારા માસીનું ઘર છે. ધીરે ધીરે મારા માસીના ઘરે હાલતી થાવ. માસી 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 માસી, મને મરતા ઉગારો. માસી, મને મરતા ઉગારો. માસી, તમે એક છો, બાકી હવે મારે કોઈનો આધાર નથી. હું મરી જઈશ માસી. અરે છાની રહી જા બેટા, છાની રહી જા દીકરી, છાની રહી જા. તારી આવી હાલત કેમ? બોલ બેટા, શું વાત છે? વાત કર દીકરી, વાત કર બેટા. હું શું કહું છું કે આપણે 2-3 માલધારીઓને અરણે મોકલીએ અને ખબર દઈએ કે ડાયબેન આ અમારી દીકરી આ સુનગર અમારી ઘરે આવી છે. તારો શું એમાં કહેવાનું છે? હા હા, એને કહેતા આવો કે ડાઈ બેને બનેલી ઘટનાની બધી વાત કરી છે, એને સમજાવીને રાખશે, ઉપાધિ જરાય કરે નહીં. મારી બેનને બનાવીને કહેજો, હું ડાઈ બેનને મનાવીશ હો. અને તમે શાંતિ રાખજો હો ને. હા ભાઈ, હા શાંતિ રાખી. હું છે ને જલ્દી બહાર જઈ અને માલધારીને બોલાવીને બધી વાત કરી દઉં. તું ચિંતા ન કરતી. હે રામ 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 રામ. એ બોલો ને, શું વાત છે? બસ જો ભાઈ, વાત જાણે એમ છે કે અમારી ડાયબેન દીકરી અહીંયા આવી છે. તમે ભાઈ જલ્દી અરણે જાઓ ને ત્યાં બધા આ દીકરીની ગોતખોળ કરતા હશે, દોડાદોડી થતી હશે. જાઓ, જઈને જટ ખબર દઈ આવો. એ ભલે ભલે, અમે હમણાં જ અરણે જવા રવાના થાય છી. હાલ ભાઈ કાળા, હાલ જલ્દી કર. હાલ ભાઈ માધા, જટ વેલું આવે અરણે. હા હા, હાલો હાલો. એ રામે રામ. એ રામે રામ. હે બેટા, ડાઈ બેન, તું તો બહુ ડાઈ છો. દીકરી, મારી એક વાત સાંભળીશ? માસી,
તમે ગમે તે કરો, પણ હવે મારે મારા પિયરનાએ જાડવા જોવા નથી. પણ શું કામ દીકરી? એવું તે તારી ઉપર શું દુઃખ આવી પડ્યું છે? બેટા, તને કોની બીક લાગે છે કે તો ખરી? માસી, હું અરણે જાઉં ને તો તરત ઓલા માલધારીઓ મારા બાપુની પાસે અરણે જ મને તેડવા આવશે. મારા બાપુ મને કહેશે કે દીકરી તારા સાસરિયા ભેગી થઈ જા, તો મારે જાવું પડશે. મારા ગરીબ બાપની આબરૂ સાચવવા ખાતરી મારે ત્યાં જાવું પડશે. હું મારા બાપુને તો ના નો પાડી શકું. પછી હું જીવું તોય ભલે ને મરી જાઉં તોય ભલે. માસી, મારે અહીંયા રહેવું છે. ભલે દીકરી, ભલે, જેવી તારી મરજી. બસ જય માતાજી. જય માતાજી. આવો આવો ભાઈ. જય માતાજી, જય માતાજી. જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં ને? હા ભાઈ હા, માતાજીની દયા છે. કેમ છો બેન? એ જય માતાજી. એ જય માતાજી ભાઈ. આવો આવો. આ માતાજી કરે ને એ બધું સારું જ કરે. હા હા ભાઈ, માતાજીની દયાથી હવ હારાવાના છે. અને હવે જો ભાઈ, હવ હારાવાના હોય ને તો હવે આ ડાઈ બેન નું કાંઈક વિચારો. ભાઈ, આ દીકરી હરપનો ભારો કહેવાય, ભારો. હજી તો નાની બાળ છે. હા, આમ જિંદગી નો જાય. નો જાય. જો ડાઈ બેન ને માવતરના ઘરે નો જવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ એનો કઈક ઉપાય તો કરો. એ કાલે હવારે આ દુનિયા વાતું કરશે, એટલે દીકરીને પૂછી ને એના મનની વાત જાણીને કઈક ફેસલો કરો. હવે દીકરીને એના ઘરે જાવું જ નથી, એટલે આપણે દીકરીના હાથ અહીંયાથી જ પીડા કરી નાખીએ. હા, એ સાચું. એ હારું ઠેકાણું જોઈ ને દીકરીને ગમે તો વળાવી દઈએ. ઈ વાત તમે સાચી કીધી. હા, તો એમ કરો, આ દીકરીના હાથ અહીંયાથી જ પીડા કરી નાખીએ. ભલે, કાંઈ વાંધો નહીં. અમે નેહડાના હવ માલધારી તમારી હારે છીએ. એક કામ કરીએ, શિયાળ પરિવારમાં સગ્રામભાઈ ઘર ભંગ છે, ભગત માણસ છે, વિવેકી છે. આપણે સગ્રામની ચૂંદડી આ દીકરીને ઉડાડી દઈએ તો? સારો વાર, સારું ને શુભ મુહૂર્ત જોઈને નેહડાના 5-15 માણસો ભેગા મળીને હા બેયને ઘર બંધા કરી દઈએ. બસ આમ જ કરીએ. હાલો, જેમ બને એમ જલ્દી આ કામ પતાવી નાખો ને આ કામ જલ્દી કરી નાખો. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. લ્યો હાલો તઈ. એ જય માતાજી. જય માતાજી. મેં તને મરતા બચાવી લીધી, પછી હવે તને તારા સંસારનું સુખ પણ મળી ગયું. દીકરી, તું મને મેલડીને ભૂલી ગઈ. હવે આ 1.5 વર્ષના વાણલા વાઈ ગયા. હું ધૂળના ધડીમલાની દેવી કાઈ નાગણી હવે સુરેન્દ્રનગર તરફ ડગલા માંડું છું. દીકરી, તું મને ભૂલી ગઈ. હવે તો મારે સુરેન્દ્રનગર જવું પડશે. દીકરી, હું લેણુંય લઉં અને અલેણુંય લઉં. ઈ અલેણાની લેનારી માતા મેલડી છું. રાતના 12-1 નો સુમાર થાય એટલે સવા વેતની નાગણી થઈને
ડાઈબેનના ઘરના મોભારમાં જઈને બેહું તો હું મેલડી. મારી દીકરીને હવે હું કંઈક દેખાડું, પણ કઈ રીતે દેખાડું? એમ કરું, પેલા અહીંયાથી ઘરમાં થઈને પછી ફળિયામાં જાઓ, ત્યાં દૂધણી ગાયું બાંધી છે. હવે ત્યાં જાઓ, પછી જોઈ લે મારી દીકરી શું થાય છે. ઓય બાપલિયા, કાળો કોપ થઈ ગયો. આ શું? દૂધના બદલે આ ગાયના આચળમાંથી લોહીની છેડીઓ ફૂટે છે. હે માડી, હવે આનું શું કરવું? અરે આમ કેમ? દૂધના બદલે લોહી? હાલ તો આમ બીજી ગાય પાસે જઈ ને દોઈ જોઈએ. અરે જુઓ તો ખરા, આ બીજી ગાયના આચળમાંથી લોહીની છેડીઓ ફૂટે છે. હવે આનું શું કરવું? ઓય બાપલિયા, ગજબ થઈ ગયો. હવે આનો ઉપાય શું કરવો? જુઓ તો ખરા, આ બધી ગાયોના આચળમાંથી લોહીની શેડીઓ ફૂટે છે. હવે હું ક્યાં જાઉં? એ બાપા, એ માડી, અરે રે માડી, આ ગજબ થઈ ગયો. અમે પાયમાલ થઈ ગયા. હવે અમારે ક્યાં જાવું? એ માડી, એ માડી. દીકરી, હું મારું મેલડીનું લેણું લઉં નહીં તો આ જગતમાં મને જાણે કોણ? હું લોઢાના દાંત વાળીમાં મેલડી. ભાઈ, આ સગ્રામના ઘરે બાયુ રોવે છે કેમ? હાલ તો ખરી, જોઈ આવી આપણે. આ તો અહીંયા ફાટ રોવે છે આ ભાઈ. હું છું છે? હાલ તો ખરા. એ હાલો 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 હાલો. એ ભાઈ સગ્રામ, આ બધું હું છે? હે? આ ભાઈ આટલું બધું કેમ રોવે છે? હા, એ બેન, શું થયું છે તને? એ વાત તો કર, તો કઈક અમને ખબર પડે. અરે ભાઈ, આ બધી દૂધણી ગાયોના આંસળમાંથી દૂધના બદલે લોહીની સાયડું ફૂટે છે. કાળો ગજબ થઈ ગયો બાપા. કાળો કોપ કર્યો. ચાલે રે બેન.
આવું કોઈ દી બને નહીં ભાઈ. હા હા હમા ખમા 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 ખમ્મા ખમ્મા મારી કઈ માતા બોલે છે? લાવો લાવો બોલાવો મારી ડાઈ બેન દીકરીને. હું કઈ માતાજી છું? મારી દીકરીને ઓળખાને આપો. હા હા મારી અબગડી બોલાવું. આમ હાય તો માતાજી તને બોલાવે છે. માડી કોણ માતા બોલે છે? હું લોઢાના દાંત વાળી મેલડી. હા બસ દીકરી થઈ ગઈ. જેથી ભાગ્ય ભેળું થાય હું તેથી સિપાહીઓ તારી ફરતા ઘેરી વ્યા થા. એ ગાંડા બાવળની કાચમાં ધૂળના ધડીમલા મને મેલડીને ચમો વાત કરી છે. દીકરી, તું એમ બોલી છે યાદ કર. હા તો દુનિયામાં મને મારતો હોય ભલે ને જીવાડતો હોય ભલે, દુનિયામાં હું બીજું ઘર માનીશ ને ત્યાં હું તમને મેલડીને લઈ જાય છે એવું કીધું. ઓલી કીધું તો મારા કોળની કરીને પૂંજીશ. લાય મારી દીકરી, મારી મેલડીનું લેણું છે. હા 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 માડી તમારી બધી વાત હાસી છે. મને માફ કરજો માં, મને માફ કરજો. માડી તમે જો અરણેજ ઈ ગાંડા બાવળની કાંઈટમાં ધૂળના ધડીમલે બેઠેલા મેલડીમાં બોલતા હો હા તો આજથી જ અત્યારથી જ આ ઢોરના આંચળમાંથી લોહી પડે છે ને ઈ બંધ કરો. હા. અને લોહી પડતું બંધ થાય અને પાછી હતી એમ ને એમ દૂધની છેડું વછૂટે એવી દયા કરો. હા મારી આજથી હવા મહિનો થાય ને એટલે અમે વાજતે ગાજતે ઈ બાવળની કાંઠમાં અરણે તમને લેવા આવશું. હા માં, ખમ્મા ખમ્મા કરો માં, ખમ્મા. ખમા ખમા દીકરી ખમા દીકરી. અને હવે જો ખમામાં ખોટ પડવા દઉં તો મને મેલડીને ફટ કેજો. ગાવ પછી દૂધની શેડું થશે. હું કોણ હરીરના ટીંબા વાળી મેલડી થઈ ગયો. જય માતાજી, જય માતાજી, જય મેલડી માં. જય મેલડી માં. એ હાલો ભાઈઓ હાલો, હવે આપણે અરણેજ મેલડી માને લેવા જાવું છે. એ ભલે આપા ભલે. કાલે હવારે હો માલધારીઓ નીકળીએ અને એને વાજતે ગાજતે મેલડી મને લઈ આવી. આવો મારી આવો, પધારો માં મેલડી પધારો. અમે તમને લઈને આવ્યા છીએ. ખમ્મા કરો મારી, ખમ્મા કરો. ખમા 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 મારી કરિયાતને ખમા.